જય શ્રી રામ. સ્ત્રી એટલે શક્તિ અને સ્ત્રી એટલે સમર્પણ. જીવનમાં બધું જ ઘસાઈ જાય અને બધું જ મૂકી દે એનું નામ સ્ત્રી. સ્ત્રી દરેક જગ્યાએ કામ આવે છે. સ્ત્રી તમારા ઘરના ઓરડો સાફ કરે, તમારા માટે રસોઈ બનાવે અને તમારા ઘરનો સુપ્રસંગ પણ સાચવે, એનું નામ સ્ત્રી. સ્ત્રી બિઝનેસ પણ કરે, તમને ડેવલપમાં પણ સાથ આપે અને જોબ પણ કરે. સ્ત્રી તમારા ઘરની દરેક પરિસ્થિતિની અંદર તમારી જોડે હોય છે. તમે રડો છો ત્યારે પણ તમારી જોડે છે, હસો છો ત્યારે પણ જોડે હોય છે. પણ ક્યારે આ શક્તિનો, જેમ તમે તમારી કુળદેવીનો આદર કરો છો, શું તમે ઘરમાં રહેલી શક્તિનો ક્યારે આદર કરો છો? ના, નથી કરતા. એક્ઝેક્ટલી. સનાતનીઓ અને દરેક હિન્દુ ધર્મના દરેક મારા ભાઈઓને એક નમ્ર નિવેદન છે કે દરેક ઘરની સ્ત્રી, ઘરની લક્ષ્મી અને ઘરની એક નાનકડી, જેમ બાલ્યથી લઈને જ્યાં સુધી વૃદ્ધ થાય છે, દરેક સ્ત્રીનો આપણે આદર કરવો જોઈએ. જો આ શક્તિનો આદર કરી લીધો તો એ કહેવાય ને કે એ પીઠે બેઠેલી માતા, અને માતાજીનો જો તમે નહીં પૂજો ને, ત્યાં નહીં પહોંચી શકો ને, પણ સવારે ઉઠીને જો એના દર્શન કરી લીધા ને, એટલે તમારી દુનિયાની કોઈ તાકાત એવી નથી કે તમે એને પાછળ પાડી શકે. એટલે પ્લીઝ હમ્બલ રિક્વેસ્ટ છે દરેક લોકોને, દરેક સનાતનીઓને, કે સ્ત્રીની રિસ્પેક્ટ કરવી દુનિયામાં સૌથી પ્રાયોરિટી પર છે. જય શ્રી રામ. હર હર મહાદેવ.